બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજી દાંતા વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદ બાદ બે વીજ પોલ ધરાશાયી થયા હતા તો વૃક્ષો પણ માર્ગ ઉપર પડતા અવરોધ બન્યા હતા। અંબાજી દાંતા પંથકમાં ગત મોડી રાત્રે પડેલા વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક વિસ્તારો સહિત દુકાનોમાં પાણી ભરાયા હતા। વાવાઝોડામાં અંબાજી નજીકના વિસ્તારોમાં બે વીજ પોલ સાથે 4 થી 5 જેટલા વૃક્ષો પણ ધરાશાયી થવા પામેલ છે। જોકે કેટલીક જગ્યાએ રસ્તા અવરોધતા ઝાડને તાકીદે રસ્તા ઉપરથી હટાવવાની કામગીરીને લઈ માર્ગ ખુલ્લા કરાયા। દાંતા અને અંબાજી વચ્ચે ત્રિશુલિયા ઘાટમાં અનેક પહાડી વિસ્તાર જોખમી બન્યો છે। મહત્તમ પદયાત્રીઓ અંબાજી જવા માટે આ ત્રિશુલિયા ઘાટવાળો રસ્તો જ પસંદ કરતા હોય છે અને પદયાત્રીઓની સાથે વાહન ચાલકો માટે પણ ઘાટનો પહાડી વિસ્તાર જોખમી સાબિત થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ માર્ગને પહોળો કરવા બ્લાસ્ટિંગ કરાયા બાદ ધીરે ધીરે નજીકમાં પહાડના પથ્થરો છૂટા થઈ રહ્યા છે અને પહાડના તોતિંગ પથ્થરો ગમે ત્યારે નીચે ધરાશાયી થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અતિ ભારે વરસાદ કે ભારે વાવાઝોડું આવે તો આ ત્રિશુલિયા ઘાટના પહાડોમાંથી અનેક પથ્થરો નીચે પડે તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલું જ નહીં, જો રાહદારી નીચેથી જતો હોય અને પથ્થર પડે તો મોટી હોનારત પણ સર્જાઈ શકે છે। અંબાજી અને દાંતા વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદે ખેતરમાં બાજરી સહિતનો તૈયાર થયેલ માલ આડો પડી જતા ચિંતાતુર બન્યા છે। આ વખતે પવનના કારણે લહેરાતો પાક એટલી હદે આડો પડી ગયો છે કે ઢોરોને નીણ માટે કામમાં આવે તેવો રહ્યો નથી। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી।